ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. હવે આપણે નિયત સંબંધ એમાં લાસ્ટ ટાઈમ સૂત્રોની વાત કરી હતી અને હવે એક આજે દાખલાની વાત કરીએ તો એ સૂત્રો પર આધારિત કેવી રીતે દાખલો ગણી શકાય તો એના માટે સ્વાધ્યાય 3.1માં જઈએ. સ્વાધ્યાય 3.1 એનો દાખલા નંબર પહેલો. તો એમાં તમને બે ચલ આપેલા હોય. એક ચલ આપ્યો છે ભાવ રૂપિયામાં આપેલો છે, એને આપણે એક્સ કહીએ, અને માંગ 100 રૂપિયામાં આપી છે એને વાય કહીએ. ભાવ આપેલો છે રૂપિયામાં એને એક્સ કહીએ, માંગ આપી છે 100 રૂપિયામાં એને વાય કહીએ. તો ભાવ આપેલો છે 12, 14, 15, 16, 18, 21 અને વાય આપેલા છે આપણને 18, 12, 10, 8, 7 અને 5. ઓકે, તો પહેલું કામ કરીએ. આખા નિયત સંબંધ માટે પહેલાં તમારે એક્સ બાર અને વાય બારની તો જરૂર પડે જ. નિયત સંબંધનો કોઈ બી દાખલો ગણવો હોય તો એક્સ બાર અને વાય બારની તો જરૂર પડવાની જ. એટલે પહેલાં એક્સ બાર અને વાય બાર શોધી લઈએ. તો એક્સનો સરવાળો સિગ્મા એક્સ બરાબર 96 થાય. માટે એના ઉપરથી એક્સ બાર ગણવો હોય તો એક્સ બાર બરાબર 96 ભાગ્યા અવલોકન 1, 2, 3, 4, 5 અને 6 અવલોકન. તો 96 ને 6 વડે ભાગી દઈએ તો એક્સ બાર બરાબર 16 મળે. બીજું વાય બાર બરાબર, તો વાયનો સરવાળો સિગ્મા વાય 60 થાય છે, એને 6 વડે ભાગીએ તો વાય બાર બરાબર 10 મળે. એક્સ બાર અને વાય બાર પહેલાં શોધી જ લેવાના નિયત સંબંધ માટે, બરાબર. અને હવે સૂત્ર નક્કી કરી લે. 3 સૂત્ર છે. જો બધી જ કિંમતો 30 કરતાં આ એક્સ અને વાયની બધી જ કિંમતો 30 કરતાં નાની હોય તો એક્સ વાય વાળું સૂત્ર વાપરવાનું. જો મોટી કિંમતો હોય તો આ મધ્યક જોવાના, એક્સ બાર અને વાય બાર. બંને પૂર્ણાંક હોય તો એક્સ માઇનસ એક્સ બાર વાળું, અને બંનેમાંથી કોઈ પણ અપૂર્ણાંક હોય તો યુવી વાળું સૂત્ર વાપરવું. તો 3માંથી કયું સૂત્ર વાપરવું એ નક્કી કરવા માટે તો પહેલું જોઈ લો. એક્સ અને વાયની બધી જ કિંમતો 30 કરતાં નાની છે. જુઓ 12, 14, 15, 16, 18, 21, 5, 7, 8, 10, 12 અને 18. બધી જ કિંમતો કેવી છે? 30 કરતાં નાની. માટે આમાં કયું સૂત્ર વાપરશો? એક્સ વાય વાળું. કયું સૂત્ર? એક્સ વાય વાળું સૂત્ર વાપરવું. હવે એક્સ વાય વાળું સૂત્ર વાપરવા માટે 2 કોલમ બનાવી દેવાના. 2 કોલમ, પહેલું એક્સ વાય અને બીજું એક્સ સ્ક્વેર. આમાં વાય સ્ક્વેરની જરૂર પડે નહીં. તો 2 કોલમ બનાવી દે. પહેલું એક્સ વાય અને બીજું એક્સ સ્ક્વેર. તો એક્સ અને વાય બેનો ગુણાકાર કરી દે. તો 12 ગુણ્યા 18 216, 14 ગુણ્યા 12 168, 15 ગુણ્યા 10 150, 16 ગુણ્યા 8 128, 18 ગુણ્યા 7 126 અને 21 ગુણ્યા 5 105. અને એનો સરવાળો એને કહેવાય સિગ્મા એક્સ વાય 893. બીજું કોલમ બનાવી દઈએ. એક્સ સ્ક્વેર. એક્સ આપેલા છે એનો વર્ગ મૂકતા જઈએ તો એક્સનો સ્ક્વેર કરી દઈએ. તો 12નો સ્ક્વેર 144, 14નો સ્ક્વેર 196, 15નો સ્ક્વેર 225, 16નો સ્ક્વેર 256, 18નો સ્ક્વેર 324 અને 21નો સ્ક્વેર 441. અને એનો પણ ટોટલ 1586. સિગ્મા એક્સ સ્ક્વેર 1586. અને હવે આખા પ્રકરણ માટે ફિક્સ તમારો પ્રશ્ન નક્કી જ હોય. કયો પ્રશ્ન? તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. અને જો બોલવું હોય તો વાય એટલે માંગ
અને એક્સ એટલે ભાવ. એટલે આવું બોલી શકાય. વાયની જગ્યાએ શું બોલવાનું? માંગ. અને એક્સની જગ્યાએ શું બોલાય? ભાવ. તો પ્રશ્ન આવો કહેવાય, માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. માંગની એટલે વાયની, ભાવ પરની, ભાવ એટલે એક્સ પરની, એટલે માંગની ભાવ પરની એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. તો એનું સમીકરણ કયું મેળવવાનું? વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. ફિક્સ આ જ સમીકરણ મેળવવાનું. કયું? વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. અને જ્યાં પહેલાં મેળવવાના બી, પહેલાં મેળવવા પડે બી. કદાચ આ બીને બોલવું હોય તો બી વાય એક્સ એવું બોલાય. શું બોલાય? બી વાય એક્સ. ખાલી બી બોલો તોય ચાલે, અને કદાચ બી વાય એક્સ એવું બોલો તોય ચાલે. તો બી બરાબર, એટલે પહેલાં જોઈએ બી, અને બી માટે સૂત્ર મૂકી દો આપણું એક્સ વાય વાળું, એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. બીનું સૂત્ર કયું? એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. રેડી? અને હવે એમાં કિંમત મૂકી દઈએ. એનની જગ્યાએ 6, અવલોકન 6 છે ને, આ 1 2 3 4 5 6 એને એન કહેવાય. ગુણ્યા સિગ્મા એક્સ વાયની જગ્યાએ 893 માઇનસ સિગ્મા એક્સની જગ્યાએ 96 ગુણ્યા સિગ્મા વાયની જગ્યાએ 60 છેદમાં એનની જગ્યાએ 6 ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેરની જગ્યાએ 1586 માઇનસ સિગ્મા એક્સની જગ્યાએ 96 નો હોલ સ્ક્વેર. 96 નો હોલ સ્ક્વેર. રેડી? કિંમત મૂકી દીધી. તો હવે બધાનો ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 893 તો મળે 5358 માઇનસ 96 ગુણ્યા 60 તો મળે 5760 છેદમાં 6 ગુણ્યા 1586 તો મળે 9516 અને 96 નો સ્ક્વેર કરીએ તો 9216 બાદબાકી કરી દઈએ. 5358 માંથી 5760 બાદ કરીએ તો માઇનસ 402 અને 9516 માંથી 9216 બાદ કરીએ તો 300 અને 402 ને 300 વડે ભાગીએ તો 1.34 પણ કેવા આવશે? માઇનસ. કેવા હશે? માઇનસ. જો અંશમાં માઇનસનું નિશાન છે તો માઇનસ 1.34. ઓકે. હવે જરૂર પડે એ. તો જ્યાં એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, એનું સૂત્ર આખા ચેપ્ટરમાં એક જ રહેશે. કયું? વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. જોઈ લો વાય બાર અહીંયા 10 માઇનસ બીની જગ્યાએ બી ગણેલા છે આપણે, તો માઇનસ 1.34 અને ગુણ્યા એક્સ બાર ગણેલા છે 16 10 ના 10. હવે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, બે માઇનસ હોય તો આ પ્લસ થઈ જાય. તો 1.34 ગુણ્યા 16, તો 1.34 ને 16 વડે ગુણશો તો 21.44 અને બેનો ટોટલ આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે બેનો સરવાળો કરી લઈએ તો 31.44 મળશે. 31.44 બરાબર. હવે એ અને બી બંને મળી જાય તો સમીકરણમાં મૂકી દો. આપણો પ્રશ્ન હોય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો, તો એનું સમીકરણ હતું વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ. તો એમાં મૂકી દઈએ કે વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ માટે વાય કેપ બરાબર એની જગ્યાએ 31.44
પ્લસ બી, પણ બીનો જવાબ જુઓ કેવો છે, -1.34 છે. બી કેવા છે, -1.34. હો, તો બીની જગ્યાએ ભલે અહીંયા પ્લસ હોય પણ આપણે શું કરી દીધું, ડાયરેક્ટ માઇનસ મૂકી દીધા. તો ભલે અહીંયા પ્લસ હોય પણ બીનો જવાબ માઇનસમાં છે એટલે હું સીધા માઇનસ કરી દઉં કે -1.34 ઇન્ટુ એક્સ. તો પહેલો જવાબ આપણને મળ્યો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. તો આ મળી ગઈ એનું સમીકરણ કે વાય કેપ બરાબર 31.44 -1.34 ઇન્ટુ એક્સ. આ મળી ગયું બરાબર. હવે એક્સની જગ્યાએ જો તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3.1નો દાખલો પહેલો પેરેગ્રાફમાં પ્રશ્ન વાંચી લેજો. જુઓ, નિયત સંબંધ રેખા મેળવો એ તો મળી ગઈ. હવે ત્યાં તમારો પ્રશ્ન પૂછ્યો બીજો. જુઓ, જો પૂછ્યું છે જો વસ્તુનો ભાવ 20 રૂપિયા હોય, જો પૂછ્યું, જો પેરેગ્રાફમાં પ્રશ્ન જોજો ચોપડીમાં, જો વસ્તુનો ભાવ 20 રૂપિયા હોય તો માંગનું અનુમાન કરો. એટલે વસ્તુનો ભાવ એટલે એક્સ કેટલા રૂપિયા આપ્યા છે, 20 રૂપિયા. તો માંગ એટલે વાયનું અનુમાન કરવું છે. વાયનું અનુમાન એટલે વાય કેપ મેળવવા છે. ભાવ 20 રૂપિયા એટલે એક્સની જગ્યાએ 20 રૂપિયા મૂકીએ તો માંગનું અનુમાન એટલે વાય કેપ શોધો. તો એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ, 20 રૂપિયા. ટેક્સ્ટબુકમાં જોતા રહેજો, પ્રશ્ન ખબર પડશે. પ્રશ્ન પૂછ્યો છે કે ભાવ 20 રૂપિયા હોય તો માંગનું અનુમાન કરો. ભાવ એટલે એક્સ, 20 રૂપિયા, તો માંગ એટલે વાયનું અનુમાન કરો. એક્સની જગ્યાએ 20 મૂકી દઉં. જુઓ તો 31.44 માઇનસ, હવે 1.34 ગુણ્યા 20, બેનો ગુણાકાર કરીએ તો 26.8 થાય અને બેની બાદબાકી કરી દો તો 4.64 આ વાયનું અનુમાન એટલે વાય કેપ મળે. પણ આ વાયનો જવાબ આવે એટલે તરત વાયનો એકમ જોઈ લેવાય. જુઓ, વાય એ હતી માંગ, પણ કયા એકમમાં હતા, 100 એકમ. 100 એકમ. તો વાય એ 100 એકમમાં આપેલા છે એટલે આપણે પણ બાજુમાં લખી દઈએ કે વાય એટલે માંગ, પણ કયા એકમમાં લખશું, 100 એકમ. એટલે 4.64 એકમ. એટલે આવું થાય કે વસ્તુનો ભાવ એટલે એક્સ 20 રૂપિયા હોય ત્યારે વાય એટલે કે માંગ કેટલી હશે, 4.64 એકમની હશે. તો આ રીતે આ આખા પ્રકરણમાં આ ટાઈપના દાખલાઓ વિદ્યાર્થીઓ આપણે ગણવાના છે. હજુ આના પછી એક થોડું સમજાવી આપું અને પછી તમને સ્વપ્રયત્ન પ્રેક્ટિસ માટે આપી રાખું જાતે, બરાબર. પણ એક અડધે સુધી હું સમજાવી આપું એક દાખલો. તો જુઓ ત્યારે તો દાખલા નંબર બીજો છે, બીજા નંબરનો. હવે એમાં સમય આપ્યો છે વર્ષમાં, એને કહીએ એક્સ, અને ખર્ચ આપ્યો છે 1000 રૂપિયામાં, એને કહીએ વાય, બરાબર. તો સમય વર્ષમાં આપેલો છે એક્સ, દાખલા નંબર બીજો છે, 3, 1, 2, 2, 5 અને 3. ખર્ચ આપ્યો છે 1000 રૂપિયામાં, એને કહીએ વાય, 10, 5, 8, 7, 13 અને 8. પહેલું કામ કરવાનું કે એક્સનો સરવાળો એટલે સિગ્મા એક્સ 16 અને વાયનો સરવાળો એટલે સિગ્મા વાય 51. આના ઉપરથી પહેલાં ગણી લઈએ એક્સ બાર 16 ભાગ્યા 6, અવલોકન 6 છે તો 2.67 આવે. અને બીજું ગણી લઈએ વાય બાર, વાયનો સરવાળો સિગ્મા વાય 51 ભાગ્યા 6 તો 8.5 આવે. 8.5 આવે. એક્સ બાર અને વાય બાર તો પહેલાં ગણી જ લેવાના. હવે સૂત્ર નક્કી કરી લઈએ. જો પ્રશ્ન નક્કી જ હોય કયો, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. એટલે બોલવું હોય તો વાય એટલે ખર્ચ અને એક્સ એટલે સમય. ખર્ચની સમય પરની
સમય પરની, ખર્ચ એટલે વાયની, સમય એટલે એક્સ, એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવ્યું તેનું સમીકરણ વાય કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. હવે આ સમીકરણ માટે જ્યાં પહેલાં શોધવા પડે બી. હવે બી માટે કયું સૂત્ર વાપરવું? તો પહેલું જ ચેક કરી લેવાનું કે જો બધી જ કિંમતો 30 કરતાં નાની હોય તો XY વાળું સૂત્ર મૂકવું. તો બધી કિંમતો જોઈ લો, 3, 1, 2, 2, 5, 3, 8, 13, 7, 8 બધી કેવી છે? 30 કરતાં નાની, માટે XY વાળું સૂત્ર વાપરવાનું. તો એના માટે બે કોલમ બનાવી દેવા પડે. પહેલું XY, બીજું x². આમાં y² જરૂર ના હોય. તો 3 ગુણ્યા 10 એટલે 30, 1 ગુણ્યા 5 5, 2 ગુણ્યા 8 16, 2 ગુણ્યા 7 14, 5 ગુણ્યા 13 65 અને 3 ગુણ્યા 8 24. એનો સરવાળો સિગ્મા XY 154. બીજું કોલમ બનાવી દેવાનું x². આ x એનો સ્ક્વેર મૂકતા જઈએ. 3નો સ્ક્વેર 9, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 2નો સ્ક્વેર 4, 5નો સ્ક્વેર 25 અને 3નો સ્ક્વેર 9. એટલે સિગ્મા x² બરાબર 52. બરાબર ને? હવે આપણા પ્રશ્ન માટે બીનું સૂત્ર મૂકી દો કે બી બરાબર n ઇન્ટુ સિગ્મા XY માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન n ઇન્ટુ સિગ્મા x² માઇનસ સિગ્મા xનો હોલ સ્ક્વેર. nની જગ્યાએ 6, સિગ્મા XYની જગ્યાએ 154 માઇનસ સિગ્મા x 16, સિગ્મા y 51 છેદમાં nની જગ્યાએ 6, સિગ્મા x² 52 અને માઇનસ સિગ્મા xનો હોલ સ્ક્વેર. સિગ્મા x હતા 16 પણ એનો હોલ સ્ક્વેર. તો હવે આ રીતે બી શોધતા તો આવડે. બી મળ્યા પછી જ્યાં એનું સૂત્ર ફિક્સ જ છે, y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. એ અને બી મળે એટલે સમીકરણમાં મૂકી દેવાય. સમીકરણમાં મૂક્યા પછી વાય કેપનું સમીકરણ બની જાય તો પ્રશ્નમાં વાંચી લેવાનું, ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. એક્સ એટલે સમય, એક્સ એટલે સમય આપેલો છે 5 વર્ષ હોય તો ખર્ચનું અનુમાન કરો. એટલે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? 5 વર્ષ. ટેક્સ્ટબુકમાં આપેલા છે, પ્રશ્નમાં હોય. એક્સની જગ્યાએ 5 મૂકી દો એટલે વાયનું અનુમાન થઈ જશે. વાયનું અનુમાન થશે 13 આવશે, પણ આ હજારમાં છે એટલે આપણે પણ બોલીશું 13,000. અને આ બાજુમાં ત્રુટી આ તમારે અત્યારે જોવાની જરૂર નથી. મેં ભલે બાજુમાં લખ્યું ત્રુટી E બરાબર y માઇનસ વાય કેપ, પણ અત્યારે તમારે જોવાની જરૂર એની નથી. તો આ દાખલો પણ તમે જાતે ગણી નાખશો. બરાબર, પહેલો અને બીજો 2 દાખલાઓ. આટલું આજે રહેવા દે. અને હોમવર્કમાં ઈનો પહેલો અને એફનો છઠ્ઠો આ 2 દાખલા પણ ગણી નાખજો.